નમસ્કાર મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા છે એ સીસીની ફાઇનલ આન્સર કી રિવાઇઝ કરી અને બહાર પાડવામાં આવેલી છે। તો તમારે તમારા કેટલા માર્ક થાય છે કે કેવી રીતે ચેક કરવું તેમની સંપૂર્ણ માહિતી છે આજના વિડીયોમાં આપવાનો છું। એની પહેલાં મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી ભરતીને લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે। તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો તમારે ફાઇનલ આન્સર કી જોવા માટે છે એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક લિંક આપવામાં આવી છે, તે લિંક ઉપર ક્લિક કરવાનું છે। તે લિંક હું આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ આપી દઈશ અને વિડીયો પણ આપી દઈશ। તો તમે તે લિંક ઉપર ક્લિક કરશો એટલે તમે લોગિન ફોર્મવાળા પેજ ઉપર પહોંચી જશો। તો અહીંયા તમે પેજ ઉપર પહોંચશો તો સૌપ્રથમ તો તમારે તમારા કન્ફર્મેશન નંબર નાખવાના રહેશે, ત્યારબાદ ડેટ ઓફ બર્થ છે એ તમારા પાસવર્ડ તરીકે નાખવાની રહેશે। તેમાં કોઈ પણ પ્રકારની તમારે વચ્ચે જગ્યા મૂકવાની રહેતી નથી। અને ત્યારબાદ જે નીચે કેપ્ચર કોડ આપેલો છે તે નાખી અને લોગિન બટન ઉપર તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે। તો અહીંયા તમે જેવા લોગિન બટન ઉપર ક્લિક કરશો એટલે તમને બે ઓપ્શન જોવા મળશે, એપ્લિકેન્ટ ડિટેલ અને ત્યારબાદ બાજુમાં છે રિવાઇઝ ફાઇનલ આન્સર કી। તો એપ્લિકેન્ટ ડિટેલમાં તમારી બધી માહિતી જોવા મળશે અને ત્યારબાદ છે એ તમારે રિવાઇઝ ફાઇનલ આન્સર કી ઉપર ક્લિક કરવાનું રહેશે। તેના ઉપર ક્લિક કરશો એટલે તમને ક્લિક હિયર ટુ જનરેટ ઇટનું એક ઓપ્શન જોવા મળશે, તો ત્યાં તમારે ક્લિક હિયર ઉપર ક્લિક કરવાનું રહેશે। તેના ઉપર તમે ક્લિક કરશો એટલે એક્ઝામની સંપૂર્ણ તમારી જે માહિતી હોય છે તે માહિતી પહેલાં આવી જશે અને ત્યારબાદ છે આન્સર કી જોવા મળશે, જેમાં તમે જે રાઇટ આન્સર કરેલો હશે તે તમે નીચે જોઈ શકો છો, તે મુજબ તમારો આન્સર હશે। એટલે કે અહીંયા પહેલો પ્રશ્ન છે તો અહીંયા 2 નંબરનો આન્સર ટીક કરેલો છે અને તમારે અહીંયા જોવાનું છે જે ગ્રીનમાં આપેલો હશે કે આન્સર કીનો રાઇટ આન્સર હશે। તો એવી રીતે છે તમારે બધા જ પ્રશ્નો જોઈ લેવાના છે અને તે મુજબ તમારે ગણવાના રહેશે કે તમારે સીસીની પરીક્ષામાં કેટલા માર્ક થાય છે। તો આને લગતો બીજો કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો, તેમનો જવાબ ત્યાં આપી દઈશ। અને આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી ભરતીને લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે।